ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, સિટ ડાઉન. થેન્ક યુ મેડમ. તો છોકરાઓ, આજે આપણે એક એવા શબ્દને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ જેનો સંબંધ દરેક સ્ટુડન્ટ, દરેક ટીચર, દરેક સબ્જેક્ટ અને દરેક પેરેન્ટ સાથે છે. જાણવા ઈચ્છો છો એ શબ્દ શું છે? યસ મેડમ. જિજ્ઞાસા, જેને ઇંગ્લિશમાં આપણે ક્યુરિયોસિટી પણ કહીએ છીએ. તમારાથી મને કોઈ કહી શકે છે આનો મીનિંગ શું છે? હૃદયા? મેમ, કંઈક જાણવાની ઈચ્છા. યસ, વેરી ગુડ. કંઈક જાણવાની ઈચ્છાને આપણે જિજ્ઞાસા કહીએ છીએ. એની પૂર્તિ માટે આપણે બીજાને સવાલ કરીએ છીએ કે પછી અધર સોર્સિસ જેમ કે બુક્સ અથવા ઇન્ટરનેટની હેલ્પ લઈએ છીએ. જિજ્ઞાસા દરેક વ્યક્તિમાં એક જેવી નથી હોતી. જેમ કે કોઈ વ્યક્તિના મગજમાં કોઈ વાત આવવા પર એ ત્યાં સુધી શાંત નથી થતો જ્યાં સુધી એને કોઈ જવાબ નથી મળતો. ત્યાં થોડા લોકો એવા પણ હોય છે જેમના મનમાં પ્રશ્ન તો ઉઠે છે, પણ એનો જવાબ ન મળવા પર તેઓ કામ ચલાવી લે છે. પણ એવી આદતો મગજના વિકાસને સ્લો કરી શકે છે. તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યું હશે, મગજ ખાલી છે શું? પણ તમે શું વિચાર્યું છે કે હકીકતમાં મગજમાં હોય છે શું? મેમ, શું હોય છે આપણા મગજમાં? હું કહું છું, આપણા મગજમાં લગભગ 75% માત્રા પાણીની હોય છે. એવી ઘણી નાની નાની વાતો છે જે આપણી લાઈફ સાથે જોડાયેલી હોય છે, પણ આપણું એના પર ધ્યાન જ નથી જતું. જેમ કે તમે બધાએ સાયન્સમાં મસલ્સ વિશે તો વાંચ્યું જ હશે. યસ મેમ. તો તમારામાંથી કોઈ મને કહી શકે છે કે આપણા બોડીની સૌથી સ્ટ્રોંગ મસલ કઈ છે? હૃદયા? આર્મ્સ છે, કેમ કે આપણે વધુ કામ આપણા હાથોથી કરીએ છીએ. નો. મેમ, લેગના મસલ? નો. જોના. આપણા જબડાના મસલ્સ આપણા બોડીમાં સૌથી સ્ટ્રોંગ મસલ હોય છે. ચલો હજી એક સવાલ. તમને બધાને છીંક તો આવે છે ને? તો એવી કઈ વાત છે જે તમે બધા નોટિસ કરો છો જ્યારે કોઈ છીંકે છે? મેમ, છીંકતી વખતે હાથને નાક પર લગાવવો. મોઢામાંથી અવાજ આવો? બીજું કંઈક ખાસ? મેમ, છીંકતી વખતે આપણી આંખો હંમેશા બંધ થઈ જાય છે. વેરી ગુડ. તો ક્યારે વિચાર્યું છે કે એવું કેમ થાય છે? મેમ, કદાચ આપણી આઈબોલ બહાર ના આવી જાય એટલે. ક્વાચ ક્વાચ. સિટ ડાઉન. હું કહું છું, છીંકતી વખતે 100 માઇલ્સ પર આવરથી પણ વધુ સ્પીડથી એર આપણા નાક અને મોઢામાંથી નીકળે છે. એની સાથે હજારો લાખો જમ્પ્સ પણ નીકળે છે. અને આપણી આઈઝના સેન્સિટિવ મસલ્સને આ ફોર્સ અને જમ્પ્સથી બચાવવા માટે આપણી આંખો બંધ થઈ જાય છે. સમજ્યા? યસ મેમ. સરસ. તો કહો કે વરસાદ શરૂ થયા પછી આપણા બાથરૂમ કે ઘરની આજુબાજુ એવી કઈ નવી વસ્તુ જોવા મળે છે? મેમ, અર્થવોર્મ્સ. યસ. મેમ, કોક્રોચેસ? યસ. તો આ બંને ક્રીચર્સ વિશે કોઈ સ્પેશિયલ વસ્તુ તમે જોઈ છે કે વાંચી છે ક્યાંય? મેમ, મેં મારા ઘરના બાથરૂમમાં એક કોક્રોચને માથા વગર ચાલતા જોયું છે. એમ? તો તે ક્યારેય જાણવાનો પ્રયત્ન કર્યો કે આવું કેવી રીતે થયું? નો. ચાલો હું કહું છું. તમે જાણો છો, કોક્રોચ માથા વગર પણ ઘણા અઠવાડિયા સુધી જીવિત રહી શકે છે. જાણો છો કેમ? કેમ કે એનું બ્રેઇન એના માથામાં નથી હોતું, એના બોડીમાં હોય છે. એમ જ અર્થવર્મ જેવું કે નાનકડું ક્રીચર એના નાનકડા બોડીમાં પૂરા 10 હાર્ટ રાખે છે. 10 હાર્ટ? અરે બાપરે. તમને ખબર છે, ઓક્ટોપસનું બ્લડ બ્લુ કલરનું હોય છે. બ્લડ બ્લુ કલરનો પણ હોય છે મેમ? હમ અમને તો ખબર હતી કે બ્લડ ફક્ત રેડ કલરનો હોઈ શકે છે. એવી ઘણી બધી વાતો છે જે તમારે જાણવી અને સમજવી બાકી છે. સારું, ચાલો હવે કોઈ બીજી વાત કરીએ. તમને બધાને રૂપિયાની નોટ વિશે બધી ખબર હશે, હે ને? યસ મેડમ.
પણ તમે ક્યારેય કોઈન વિશે જાણવાનો પ્રયત્ન કર્યો છે? ના. તમારામાંથી કોઈ મને કહી શકે છે કે આ કોઈન ક્યાં મેન્યુફેક્ચર થયો છે? દરેક કોઈનની ટેલ સાઇડ પર એનું મેન્યુફેક્ચરિંગ યર લખ્યું હોય છે. એ તો તમને બધાને ખબર છે ને? એની એકદમ નીચે જો ડોટની સાઇન હોય તો આ કોઈન નોઈડામાં બન્યો છે. જો ડાયમંડની સાઇન હોય તો મુંબઈમાં, અને જો સ્ટારની સાઇન હોય તો હૈદરાબાદમાં, અને કોઈ સાઇન નથી તો કોલકાતામાં. છે ને ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ? યસ મેડમ. મેમ, એ તો અમે ક્યારે વિચાર્યું ન હતું. તો વિચારવાનું શરૂ કરો. દરેક વસ્તુની પાછળ આવી નાની મોટી ઇન્ટરેસ્ટિંગ વાતો છુપાયેલી હોય છે. આપણે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો હવે હું તમને બધાને એક વાર્તા સંભળાવવાની છું. સાંભળશો? યસ મેડમ. એક નાનકડો છોકરો હતો. એના પિતાજી અભણ હતા, પણ તેઓ હંમેશા ઈચ્છતા હતા કે એમનો છોકરો બહુ ભણે, લખે અને ભણી ગણીને સારો મુકામ મેળવે. એક તો જીવિકાના સીમિત સાધનો, ઉપરથી 5 ભાઈઓ અને 5 બહેનો. પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે છોકરાને સવારમાં છાપા આપવા જવા પડતા હતા. પણ એને એ કામ બહુ પસંદ હતું. જાણો છો કેમ? કેમ કે બીજાના ઘરમાં છાપા નાખતા પહેલા એને પોતાને છાપું વાંચવાનો મોકો મળતો હતો. એની ટીચરે એને એકવાર કહ્યું હતું કે જીવનમાં સફળતા જોઈએ તો આસ્થા, અપેક્ષા અને જિજ્ઞાસા, આ ત્રણેયને સમજવા અને એના પર પ્રભુત્વ મેળવવું બહુ જરૂરી છે. જાણો છો, જ્યારે એ છોકરો 8th ક્લાસમાં હતો તો એની ટીચરે એને સમજાવ્યું કે આકાશમાં પક્ષી કેવી રીતે ઉડે છે. એનું મન પણ હજારો વખત એ પક્ષીઓ સાથે આકાશમાં ઉડવા લાગ્યું. એના મનમાં એ પક્ષીઓ વિશે જાણવાની જિજ્ઞાસા વધવા લાગી. એ જિજ્ઞાસાએ એ છોકરાના મન પર એટલો ઊંડો પ્રભાવ કર્યો કે આગળ જઈને એ જ કારણે એ છોકરાની ફ્લાઇટ સાયન્સમાં રુચિ ઉત્પન્ન થઈ. નવી વાતો અને ટેકનિકને જાણવાની જિજ્ઞાસાએ એ છોકરાને એક સારો સ્ટુડન્ટ બનાવ્યો. અને પોતાનું સપનું પૂરું કરવા માટે એ છોકરાએ ગ્રેજ્યુએશન પછી એક મહત્વપૂર્ણ પગલું ભર્યું. એરોસ્પેસ એન્જિનિયરિંગ કરવા માટે એણે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એડમિશન લીધું. અને એ છોકરો મોટો થઈને આપણા દેશનો રાષ્ટ્રપતિ બન્યો. એમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી એનાયત કરવામાં આવ્યા. એમને એક મહાન વિચારક, લેખક અને સાયન્ટિસ્ટના રૂપમાં વિશેષ યોગદાન આપ્યું. આ બધી ભૂમિકાઓમાં કામ કરવા છતાં તેઓએ પોતાને ફક્ત 2 ભૂમિકામાં મેળવ્યા. તેઓ હંમેશા પોતાને એક ટીચર અને એક સ્ટુડન્ટની ભૂમિકામાં જોતા હતા. તેઓએ બધા યુવાનોને જિજ્ઞાસુ બનવા માટે અને ભવિષ્યના સપના જોવાનું કહ્યું. તેઓ હંમેશા જ કહેતા હતા કે જ્ઞાન જ સપનાઓને પૂરી કરવાની મૂડી છે. અને આ જ કારણે અંત સમય સુધી એમનામાં જિજ્ઞાસા હતી. અને એમનું નામ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ હતું. મેમ, આ તો કલામજીની ચાઇલ્ડહુડની બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. અમને તો ખબર જ નહોતી. આવા જ એક છોકરાની વાર્તા હું તમને દેખાડવાની છું, જે તમને દેખાડશે કે ન્યૂટન અને કલામ બનવાની યોગ્યતા દરેક છોકરામાં હોય છે. જરૂર છે બસ એક પ્રયત્ન કરવાની. सर्व सद्गुण संपन्ना गीता भक्ति परायणा भवितुं जीवने स्माकं जागृता बालका वयम् उत्थाने राष्ट्र धर्मस्य विज्ञान दृष्टिमाशिता विवेकानंद मार्गेण वयं सर्वे समर्पिताः.
પાર્થ, ઉઠ દીકરા. ચાલ ને, જલ્દી ઉઠી જા. મમ્મી, તમે મને અલાર્મ વાગતા પહેલા જ કેવી રીતે ઉઠાડવા આવી જાઓ છો? જેથી આ મશીનને એ ના લાગે કે આપણે આના પર ડિપેન્ડન્ટ થઈ ગયા છીએ. એટલે તો હું એ વાગે પહેલા આવી જાઉં છું. જો કે મમ્મી, આ અલાર્મ ઘડિયાળ છે બહુ કામની વસ્તુ. કોણે ઇન્વેન્ટ કરી હશે? જેણે પણ ઇન્વેન્ટ કરી હશે બહુ જીનિયસ હશે. કે પછી તારા પપ્પાની જેમ સુવામાં જરૂર પાકો હશે. ટાઈમ પર સૂતો હશે એટલે તો ઘડિયાળ બનાવવી પડી. ચાલ હવે જલ્દી ઉઠી જા, નહીં તો સ્કૂલ માટે લેટ થઈ જશે. ચાલ બ્રશ કર જઈને. મમ્મી, તમે મને કહ્યું ને કે અલાર્મ ક્લોક કોણે ઇન્વેન્ટ કરી હતી? પાર્થ, અલાર્મ ક્લોક પ્લેટોને ઇન્વેન્ટ કરી હતી. જો કે મને પણ નહોતી ખબર, મેં તો નેટ પર જોયું છે. પાર્થ, હવે તો મને એ નહીં પૂછતો કે આ પ્રેશર કુકર કોને ઇન્વેન્ટ કર્યું હતું, કેમ કે મને ખબર નથી ને મારી પાસે જરાય ટાઈમ નથી તને જોઈને કહેવાનું. ઠીક છે, તો ફટાફટ આ દૂધ પી લે અને તારા દાદાજીને કહે કે નાસ્તો રેડી છે. ઓકે? જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. અમારી આજની વાર્તા છે પાર્થની, જે દર સમયે દર વસ્તુ વિશે જાણવા ઈચ્છે છે. દરેક છોકરામાં એક પ્રતિભા હોય છે, જે છોકરાઓમાં એ કામ માટે એક જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે. પણ પાર્થની જિજ્ઞાસા જ પાર્થની પ્રતિભા છે, જે અમુક સમજી શકે છે અને અમુક નહીં. દાદાજી, હા, નાસ્તો રેડી છે. જો તમે ન્યૂઝપેપર વાંચી લીધું હોય તો જઈએ. બસ 2 મિનિટ દીકરા, જરા આજની હોરોસ્કોપ તો વાંચી લઉં. દાદાજી, જરા જોરથી વાંચો ને, મારે પણ સાંભળવું છે. સાંભળ, આજની દિવસે તમારા જીવનમાં ઉથલ-પુથલ થઈ શકે છે. વિચિત્ર પરિસ્થિતિઓમાં તમે ફસાઈ શકો છો, પણ તમારી વ્યવહાર કુશળતા તમને આ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને લઈ જશે. દાદાજી, આ જન્મ કુંડળી, આ રાશિ, આ બધું આપણે ઇન્ડિયન લોકો જ માનીએ છીએ. આ ગ્રહની ઇન્ડિયાની બહારના લોકો પર અસર થાય છે? આ રાશિફળ બધું સાચું હોય છે કે? લો, શરૂ થઈ ગઈ ઉથલ-પુથલ. બધાની તો ખબર નથી દીકરા, પણ મને લાગે છે મારી રાશિ સાચી પણ છે. ચાલ નાસ્તો કરીએ. કહો ને દાદાજી, પ્લીઝ પ્લીઝ કહો ને. દીકરા, ઇન્ડિયાના બહારના લોકો પણ ભવિષ્ય જાણવા માટે અલગ અલગ રીતનો ઉપયોગ કરે છે. જેમ કે યુરોપવાળા ટેરો કાર્ડનો ઉપયોગ કરે છે, ચાઇનાવાળા ફેંગ-શુઈનો ઉપયોગ કરે છે. આપણા વાસ્તુશાસ્ત્ર જેવું જ છે એ પણ. ઠીક છે, ચાલ નાસ્તો કરીએ. ચાલ, ઠંડો થાય છે. દાદાજી, હા દીકરા, મુંબઈમાં પહેલા ડબલ ડેકર બસ ચાલતી હતી ને? આજે પણ ચાલે છે. એવી રીતે તો આપણે ફ્યુલ પણ સેવ કરી શકીએ અને પોલ્યુશન પણ ઓછું કરી શકીએ. તો મુંબઈના બધા એરિયામાં ડબલ ડેકર કેમ નથી ચાલતી? ચાલે છે, પણ શું છે, ક્રાઉડમાં બસને કંટ્રોલ કરવી મુશ્કેલ થઈ જાય છે. સાથે દુર્ઘટનાનો ડર તો રહે જ છે. એનું ઇન્જન પણ ગરમ થઈ જાય છે. ઓહ, અને પછી? અરે બસ ભાઈ, તારી બસનો ટાઈમ થઈ ગયો છે. બહુ સવાલ પૂછે છે ભાઈ તું. થોડું તો ચૂપ રહ્યા કર ક્યારેક ક્યારેક. મેમ સાંભળો ને, તમે જે મેડિસિનલ પ્લાન્ટ વિશે કહ્યું હતું ને. પાર્થ, તને કોઈ પણ વાત એક વારમાં સમજાતી કેમ નથી આવતી? તારા કોર્સમાં જેટલું હતું એટલું મેં તને કહી દીધું છે. તું કેમ દરેક વાતની પાછળ પડી જાય છે? પહેલા તું ક્લાસરૂમમાં જ ક્વેશ્ચન પૂછીને હેરાન કરતો હતો, હવે તે બહાર પણ સ્ટાર્ટ કરી દીધું. પણ તારા ક્વેશ્ચનના આન્સર આપવા સિવાય મારા પાસે બીજા પણ ઘણા કામ છે. ગો બેક ટુ યોર ક્લાસ. ગો. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. તમારો સ્ટુડન્ટ તમને કંઈ પૂછવા માંગતો હતો, પણ મને લાગે છે કે તમારા જવાબથી એ સેટિસ્ફાઈડ નથી. આઈ એમ સોરી મેડમ, પણ પાર્થે તો આદત જ બનાવી દીધી છે વારંવાર ક્વેશ્ચન પૂછવાની. એના એક ક્વેશ્ચનનો આન્સર આપો, તે જ આન્સરમાં બીજો ક્વેશ્ચન પણ રેડી થઈ જાય છે. આઈ થિંક કે એને અમે ટીચર્સને હેરાન કરવામાં મજા આવવા લાગી છે. જુઓ, જો એ ક્વેશ્ચન્સ સબ્જેક્ટથી રિલેટેડ પૂછે છે તો એના આન્સર્સ તમારે આપવા જ જોઈએ.
અને જો તમે એના કોઈ ક્વેશ્ચનનો આન્સર એ સમય નથી પણ આપી શકતા તો પછી વાંચીને એમને કહી શકો છો. મને નથી લાગતું આમાં કોઈ પ્રોબ્લેમ થવો જોઈએ. એન્ડ આઈ હોપ તમે નેક્સ્ટ ટાઈમ તમારા સ્ટુડન્ટને અને મને નિરાશ નહીં કરો. ઓકે? જી મેડમ. ટીચર છે તો શું થયું? અમે પણ માણસો છીએ, કોઈ ઇન્સાયક્લોપીડિયા નથી જે બધા ક્વેશ્ચનના આન્સર આપતા રહીએ. દાદાજી, હા દીકરા. આલો તમારું હળદરવાળું દૂધ. થેન્ક યુ. દાદાજી, હા દીકરા. તમે રોજ હળદરવાળું દૂધ કેમ પીવો છો? દીકરા, હળદર લેવાથી આપણું બ્લડ સર્ક્યુલેશન હંમેશા સારું રહે છે. હળદરના લીધે આપણા હાડકાઓ પણ મજબૂત બને છે. અને તને ખબર છે, આપણા મોટા વડીલો જૂના જમાનાથી હળદરને દવાઈના રૂપમાં ઉપયોગ કરે છે. પણ દાદાજી, મારા ટીચરે તો કહ્યું હતું કે હળદરનું પેટન્ટ આપણી પાસે નથી, એ તો યુએસએ પાસે છે. એ જ હોય છે દીકરા. જ્યારે કોઈ વસ્તુ સહેલાઈથી મળે છે તો માણસને એની વેલ્યુ નથી સમજાતી. એનો ફાયદો કોઈ બીજો જ ઉઠાવીને લઈ જાય છે. જો કે દાદાજી, હા. આજે તમે મને પ્રોમિસ કર્યું હતું કે સીતારણની વાર્તા સંભળાવશો. તને હજી સુધી યાદ છે? જરૂર સંભળાવું છું. થયું એમ દીકરા કે રામચંદ્રજી અને સીતાજી, તને ખબર છે ને, વનવાસ ગયા હતા. ફરતા રહ્યા, અહીંયા ત્યાં રહ્યા. એક દિવસ શું થયું કે સીતાજીને અચાનક જંગલમાં એક સોનેરી હિરણ દેખાયું. બસ એમની ઈચ્છા જાગી ગઈ. તેથી પ્રભુને કહ્યું, મને એ હિરણ જોઈએ છે. હવે રામચંદ્રજી શું કરી શકત? તેઓ સમજાવ્યું, અરે એ બધી માયા છે. અને એવી રીતે રાવણ સીતાજીને આકાશ માર્ગથી લંકા લઈ ગયા. ચાલ દીકરા, વાર્તા તો ચાલતી જ રહેશે. હવે સુવાની તૈયારી કર દીકરા. કાલે તારે સ્કૂલ જવાનું છે. તું તારું હોમવર્ક પૂરું કરી લીધું ને? બોલો. અરે, હજી સુધી તૈયાર નથી થયો? અરે સ્કૂલ માટે લેટ થાય છે દીકરા. દાદાજી, રાવણ સીતાજીને પુષ્પક વિમાનથી લંકા લઈ ગયા. એનો અર્થ છે આપણે લાખો વર્ષ પહેલાથી જ એરોપ્લેનનો કોન્સેપ્ટ જાણતા હતા અને ક્રેડિટ પહેલા રાઇટ બ્રધર્સ લઈ ગયા. હવે આ રાઇટ બ્રધર્સ કોણ છે ભાઈ? જેમણે એરોપ્લેનનો કોન્સેપ્ટ આખી દુનિયાને આપ્યો. પણ દાદાજી, બસ હવે સવારના પહેરમાં સવાલોની ઝડી નહીં શરૂ કરો. ચાલો જલ્દી, સ્કૂલ માટે લેટ થાય છે. ઉઠ ઉઠ, ઉઠા ઉઠા, જલ્દી ચાલ, જલ્દી ચાલ. શાબાશ શાબાશ. નાઇસ બોલ. Focus on your game. Next ball. Come on, boys. Good ball. Come on, boys. Take your possession fast. Concentrate on your game. થોડું વળીને. અરે સર, બોલ જો અહીં લાગ્યો તો 6 જાય છે અને અહીં લાગ્યો તો કેચ આઉટ થાય છે કે પછી મિસ થઈ જાય, એવું કેમ સર? તને પ્રેક્ટિસ કરવા બોલાવ્યું છે કે સવાલ પૂછવા માટે? ગો. નેક્સ્ટ. અરે,
તું અહીં બેઠો છે અને હું તો તને ગ્રાઉન્ડમાં શોધતો હતો. યાર રોશન, મારા કારણે મારા ઘરવાળાઓ, મારા ટીચર્સ, મારા દોસ્તો બધા હેરાન થઈ જાય છે યાર. મારે મારી આ દરેક વાત પર ક્વેશ્ચન પૂછવાની આદત બદલવી છે હવે. યાર, આજે રોહન સર તારા પર બૂમ પાડીને એટલે તું આવું કહે છે ને? ડોન્ટ વરી, આ બધા તો તારી ઇન્ટેલિજન્સને નથી ઓળખતા. સાંભળ, જ્યારે હું તારી વાતો મારા પેરેન્ટ્સને કહું છું તો એ હંમેશા મને એ કહે છે કે આવા દોસ્તો બહુ ઓછા લોકોને મળે છે. થેન્ક્સ યાર, પણ આ બધું તું મારું દિલ રાખવા માટે કહે છે ને? અરે ના, હવે કાલની જ વાત લઈ લે ને. દીદી મને કહેવા લાગી કે ચાલ ઇન્ટરનેટ કનેક્શન માટે આપણે પાપાને રિક્વેસ્ટ કરીએ. તો મેં શું કહ્યું ખબર છે? શું કહ્યું? મેં કહ્યું કે જ્યારે ગૂગલ જ મારી સાથે રહે છે તો મારે ઇન્ટરનેટ કનેક્શનનું શું કરવું? મનુષ્યને ઘણીવાર જ્યાંથી વધુ આશા હોય છે, ઘણીવાર એને ત્યાંથી આશા રહિત રહેવું પડે છે. જ્યારે અચાનક એક નાનકડી આશા ધીમેથી આવીને ફરીથી એનો હાથ થામી લે છે. એને ના ફક્ત પોતા પર વિશ્વાસ કરવાનો શીખવાડે છે, પણ બીજા પર બીજી વાર પણ વિશ્વાસ કરવા માટે હિંમત આપે છે. પાર્થ માટે એનો દોસ્ત રોશન એ જ નાનકડી આશા હતી જે એને ક્યારેય હતાશ નહોતો થવા દેતો. એટલે જ તો કહીએ છીએ, અ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ડીડ. શર્માજી, આ ફાઇલ ચેક કરીને સબમિટ કરી દેજો પ્લીઝ. જી મેડમ. ગાડીની ચાવીઓ ક્યાં મૂકી દીધી મેં? ક્યાં રાખી મેં? શર્માજી, ગાડીની ચાવીઓ નથી મળતી. તમે જોયું છે શું? ના મેમ, મેં તો નથી જોઈ. જુઓ, અહીં જ ક્યાંક મૂકી હશે. ના, મેં ચેક કર્યું પણ નથી મળતી. હલો? હા દીકરા. શું? સારું, ઠીક છે. હું ફાઇલ લઈને હમણાં જ નીકળું છું. તો ચિંતા નહીં કર હા દીકરા, હું હમણાં જ નીકળું છું. શું થયું મેડમ? શર્માજી, મારા હસબન્ડની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે. તેઓ આઈસીયુમાં એડમિટ છે અને ડોક્ટરે બધા રિપોર્ટ્સ માંગ્યા છે અને એ રિપોર્ટ્સ એક ફાઇલમાં છે અને એ ફાઇલ મારી ગાડીમાં છે. પણ ગાડીની ચાવીઓ નથી મળતી. હવે શું કરીએ? મેમ, એકવાર ગાડી પાસે જઈને જોઈ લઈએ. કદાચ ત્યાં જ ક્યાંક છૂટી ગઈ હોય. આવો. સારું, ચાલો. આવો મેડમ. અરે, ચાવિયા તો અહીંયા નથી. પણ કંઈ વાંધો નથી, હું કોઈ ચાવી બનાવનારને લઈ આવું છું. ઓકે. અરે શર્માજી, જી મેડમ. જરા જલ્દી આવજો પ્લીઝ. જરૂર મેડમ, હમણાં આવ્યો. મેમ, તમે આટલા ચિંતિત કેમ છો? એકચ્યુઅલી મારા હસબન્ડની તબિયત ખરાબ છે. તેઓ આઈસીયુમાં છે અને બધા મેડિકલ રિપોર્ટ્સ ગાડીમાં છે. ગાડીની ચાવીઓ ખોવાઈ ગઈ છે અને મારે જલ્દીથી રિપોર્ટ્સ લઈને હોસ્પિટલ પહોંચવાનું છે અને મને સમજાતું નથી શું કરું. મેમ, મેમ, પાર્થ, તને દેખાતું નથી પ્રિન્સિપલ મેડમ કેટલા ટેન્શનમાં છે? તો પણ તું કંઈક ને કંઈક પૂછવા લાગ્યો. એકવાર તું સિચ્યુએશન તો જોયા કર. લેટ હિમ સ્પીક ટીના. એને ચૂપ કરવાથી આપણો પ્રોબ્લેમ સોલ્વ તો નહીં થઈ જાય ને? મેમ, તમારા ઘરમાં આ કારની ડુપ્લિકેટ કી હશે ને? હા છે, પણ મારું ઘર અહીંથી 25 કિલોમીટર દૂર છે. કઈ વાંધો નહીં મેમ. તમારા ઘરમાં હમણાં કોઈ હશે? જો હોય તો તમારું કામ થઈ જશે. બસ તમારે એટલું કરવાનું છે, એમને કોલ કરો, એમને કહો એમનો ફોન હોલ્ડ પર રાખીને તમારી ડુપ્લિકેટ ચાવી છે ને એને આની સામે લઈ જઈને એનું અનલોક બટન દબાવે અને એ જ વખતે તમારે પણ તમારો ફોન તમારી ગાડીના ડોર પાસે લઈ જવાનો. બસ ખુલી જશે તમારી ગાડી. અચ્છા, ચાલો ટ્રાય કરીને જોઈએ. હું કોલ લગાડું છું. હેલો? હા મધુ, જો મારી કારની ડુપ્લિકેટ કીઝ હશે ને જરા જલ્દી લઈ આવતો. હવે એક કામ કર, એ જે ડુપ્લિકેટ કીઝ છે ને એનું અનલોક બટન મોબાઈલની સામે રાખ. હા, મોબાઈલને હોલ્ડ કર.
અને હવે અનલોક બટન દબાવો. અરે આ તો ખુલી ગઈ. થેન્ક યુ સો મચ પાર્થ. યુ આર સચ અ બ્રિલિયન્ટ બોય. પણ તને આ વાત કેવી રીતે ખબર? એક દિવસ હું મારી મમ્મી સાથે માર્કેટ ગયો હતો તો ત્યાં આવી જ ગાડીમાં બેક સીટ પર એક છોકરો લોક થઈ ગયો. ત્યાં ભીડમાં ઉભેલા અંકલે એને આવી જ રીતે કાઢ્યો હતો. તો બધા ગયા પછી મેં એમને પૂછ્યું, તમે આ કઈ રીતે કર્યું? તો તેમણે મને આ બધું કહ્યું. વેરી ગુડ પાર્થ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. હું તારી સાથે કાલે વાત કરીશ. ઓકે? અત્યારે મારે હોસ્પિટલ માટે નીકળવાનું છે. ઓકે પાર્થ. આઈ એમ સોરી પાર્થ, હું તારા હિડન ટેલેન્ટને નહીં ઓળખી શકી. યુ આર સચ અ બ્રિલિયન્ટ બોય. થેન્ક યુ મેમ. પાર્થની જે આદતથી બધા હેરાન છે, હકીકતમાં એ એની ક્વોલિટી છે. એને ન ફક્ત પ્રિન્સિપલ મેડમની મદદ કરી, પણ કોઈનો જીવ પણ બચાવ્યો. જે વાત ત્યાં ઉભેલા લોકો વિચારી પણ ના શક્યા, એ પાર્થે કરીને દેખાડી. જાણો છો કેમ? કેમ કે એને એની અંદરની જિજ્ઞાસાને જીવિત રાખી, જે એને દરેક સમયે એને જાણવાની અને શીખવાની પ્રેરણા આપે છે. જ્યારે જિંદગીની ભાગદોડમાં આપણે આપણા અંદરની જિજ્ઞાસા અને ઉત્સુકતાને મારી જ દીધા છે. આપણે નવી વસ્તુ શીખવાની છોડી દીધી છે, જ્યારે માણસે ક્યારેય પણ શીખવાનું બંધ ના કરવું જોઈએ. એટલે તમારી અંદર જિજ્ઞાસા બનાવી રાખો, કેમ કે જીવનમાં ઘણું જાણવું અને શીખવું હજુ બાકી છે. કેવી લાગી તમને બધાને આ ફિલ્મ? બહુ સારી. આ ફિલ્મ જોયા પછી તમે સમજી ગયા હશો કે હું તમને બધાને શું કહેવા માંગતી હતી. યસ મેમ. સારું, ચાલો તો હવે તમે બધા મને કહો કે તમને આ ફિલ્મમાંથી શું શીખ મળી? મેમ, પાર્થની જેમ અમે પણ અમારી જિજ્ઞાસાને જાણીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ તો સમય આવ્યા પર અમે પણ કોઈની હેલ્પ કરી શકીએ. યસ, વેરી ગુડ આર્યન. મેમ, યસ ભરત. જિજ્ઞાસાથી આપણું મગજનું ડેવલપમેન્ટ થાય છે, જેથી આપણું ગ્રોથ વધુ ફાસ્ટ થઈ શકે છે. બિલકુલ. જિજ્ઞાસા તમારી લાઈફમાં ઘણો બદલાવ લાવી શકે છે. તમે બધા જાણો છો કે 4-5 વર્ષનો છોકરો એક દિવસમાં લગભગ 440 સવાલ કરે છે અને એનાથી જ એના બ્રેઇનનું ડેવલપમેન્ટ થાય છે. જેમ જેમ છોકરો મોટો થતો જાય છે, સવાલો ઓછા થતા જાય છે. અને એવું નથી કે મોટા થયા પછી આપણે કોઈ વસ્તુને જાણવાની જરૂર નથી હોતી, પણ ઘણી વાર આપણા હેઝિટેશન આપણી જિજ્ઞાસાને દબાવી દે છે. પણ આપણે એવું જરાય ન કરવું જોઈએ. હવે જે વસ્તુ આપણને નથી આવડતી એ પૂછવામાં હેઝિટેશન કેવું, હે ને? યસ મેમ. મને પૂરી આશા છે કે પાર્થની આ ક્વોલિટીમાંથી તમે ઘણું બધું શીખશો અને એ તમારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ પણ કરશો, રાઈટ? યસ મેમ. આજથી અમે પણ પાર્થની જેમ દરેક વાતને જાણવા અને સમજવાનો પૂરો પ્રયત્ન કરીશું. વેરી ગુડ. તો છોકરાઓ, તમારી જિજ્ઞાસા જે વિષયની છે એના પર એકાગ્રતા હોવી પણ બહુ જરૂરી છે. જેમ કે ન્યૂટને પડતા સફરજન પર એકાગ્રતા કરી તો આપણને ગુરુત્વાકર્ષણનો નિયમ મળ્યો. અને અબ્દુલ કલામ, તેઓએ ઉડતા પક્ષી પર એકાગ્રતા કરી તો તેઓ શું બન્યા? મિસાઇલ મેન બની ગયા. વેરી ગુડ. એટલે જે વિષય પર તમને જિજ્ઞાસા છે એના પર એકાગ્રતા કરવી બહુ જરૂરી છે. બની શકે કે તમને તમારા દરેક સવાલનો જવાબ બધા પાસેથી ન મળે, પણ તમારા માતા પિતા, ટીચર, ફ્રેન્ડ્સ, અમે બધા મળીને તમારા સહાયક બનીને
તમને એ રસ્તો એ માણસ દેખાડી શકીએ છીએ જેથી તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો. તો આજ પછી તમારે બધાએ તમારી જિજ્ઞાસાને વધારવાની છે અને કોઈ એક વિષય પર એકાગ્ર કરવાનું છે. પ્રોમિસ? પાકું પ્રોમિસ.